નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કે શબ્દકોશ પ્રમાણેની ગોઠવણીના દાખલા જોવાના. આમ તો દાખલા બે જ છે, પણ એને લગતા એ દાખલા કેમ સોલ્વ કરાય એના માટે બે બીજા એક્ઝામ્પલ લઈને આપણે સોલ્વ કરશું. શબ્દકોશ પ્રમાણે એટલે કે એબીસીડીના અક્ષર પ્રમાણે, એબીસીડીના અક્ષર પ્રમાણે આ ડિક્શનરીના વર્ડ પ્રમાણે કઈ રીતે ગોઠવાય એ જોવાનું. પહેલાં બે અક્ષરથી જોઈએ, પછી ત્રણ અક્ષરનું જોઈએ, ને પછી ચાર અક્ષરનું જોઈએ, ને પછી આપણા દાખલા જોઈએ. ચાલો, એમાં માની લો કે તમને બે અક્ષરમાં આવો કોઈ એક વર્ડ આપ્યો કે પીસી, આ નામ, તો આને એબીસીડી પ્રમાણે તમે કેમ લખી શકો? તો એબીસીડી પ્રમાણે પહેલાં સી આવે ને પછી પી આવે, તો આનું નામ આ એબીસીડી પ્રમાણે આ સીપી થાય. તમને એમ પૂછશે કે શબ્દકોશ પ્રમાણે આનો કેટલામો ક્રમ થાય? ઓકે, ચાલો માની લો કે એના પછી ત્રણ અક્ષર વાળો કોઈ એક શબ્દ છે કે કેપ, આ CAP. તો આપણે બધાને ખબર છે કે આ ત્રણ શબ્દોની ગોઠવણી, અંદરો અંદર ગોઠવણી, ત્રણ શબ્દને ત્રણ ખાનામાં ત્રણ ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય છે. બધાને ખબર, ત્રણ શબ્દોને અંદરો અંદર ત્રણ ખાનામાં કેટલી રીતે ગોઠવી શકાય? તો કે ત્રણ ફેક્ટોરિયલ. ત્રણ ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 એટલે 6 રીતે લખી શકાય. જો અહીં 3 છે એટલે તો તમને આમ લખીને બતાવીશ કે પહેલો શબ્દ માનો કે આ છે, હાલો, બીજામાં તમે આ બેયને ફેરવો તો આ આમ થાય, ત્રીજામાં હું પી આગળ લઈ લઉં, સી અને એ, હાલો, પછી અહીંયા PAC, એના પછી હું એ લઈ લઉં તો SCP અને APC, થઈ ગયા 6. 3 હતું તો આ દેખાય કે આટલી રીતે લખી શકાય. આ જ વસ્તુને હું શબ્દકોશ એટલે કે એબીસીડી પ્રમાણે લખવા જાઉં તો એબીસીડી પ્રમાણે એ પહેલા આવે ને, તો પહેલા એ વાળું જોઈએ. શરૂઆત આપણે થોડી થિયરીથી જોઈ લઈએ, પછી એના દાખલા કરીએ. દાખલા બે જ બાકી, ઓકે, જોઈએ. તો પહેલા એ વાળું, તો પહેલા એ વાળું આવતું હોય લખીએ. હવે એમાંય પાછો પ્રશ્ન, આ પહેલા કે આ પહેલા? તો ત્યાં પાછું એબીસીડી પ્રમાણે જો, તો એ પછી સી આવે કે એ પછી પી આવે? તો એ પછી સી આવશે, તો પહેલો શબ્દ આ, પછી આ, ચાલો એ વાળા બે પૂરા. પછી કયા આવશે? તો કે બી સી. કોણ છે? તો કે સી. તો ચાલો અહીંયા લખીએ સી, પણ સી વાળામાં આ પહેલા ગયા તો કે આ ઉપરનો, સી પછીનો અક્ષરમાં પાછો એબીસીડી વાળો, તો CAP, CPA, પછી તો કે પછી પી વાળું, એમાં પણ એ પહેલા, PC. આ મેં તમને શબ્દકોશ પ્રમાણે એબીસીડી પ્રમાણે ગોઠવી દીધું. ઓકે, ચાલો હવે એમાં તમને પૂછે કે આ કેપ શબ્દનો ક્રમ કેટલામો? તો કે પહેલો, બીજો ને ત્રીજો. અહીં તો સીધું હતું કે 6 હતા લખાઈ જાય, પણ મોટા અક્ષર આપે તો હાલો 4 આપે તો 5 આપે તો, પછી કે આ શબ્દનો ક્રમ કેટલામાં? એ ગોતવો સહેલો નથી. એ ગોતવા માટે કંઈક ટેકનિકનો યુઝ કરવો પડે, એ જોઈશું. અહીંયા તો સીધું મળી ગયું 6 માંથી. બધામાં આવું ન હોય. ચાલો 3 અક્ષરમાં 6 પરિણામ આવ્યા, તો 4 ખાનામાં 4 અક્ષરનો ગોઠવ 24 પરિણામ આવે. આવા 24 તમે ક્યારેય લખી લ્યો, ત્યાં તો ક્વેશ્ચનનો ટાઈમ પૂરો થઈ જાય. એટલે એ સીધું સોલ્વ ન થાય, એના માટે આપણે આ ક્રમચય અને સંચયનો ઉપયોગ કરવો પડે. ઓકે, જોઈએ. ચાલો 4 અક્ષર વાળું પહેલા લઈશ. તમને 0 એમ લખીને આપે કે 0 શબ્દ, આ શબ્દનો શબ્દકોશ પ્રમાણેનો ક્રમ કેટલા? આ 0 શબ્દનો, તો પહેલા તો એબીસીડીમાં કોણ પહેલા આવે એને લખી લેવાનું. તો કે ઈ, પછી તો કે ABCDEFGHIJKLMNO, પછી પી, પછી ક્યુ, પછી આર આવે. તો EOR અને ઝેડ એબીસીડી પ્રમાણે આ રીતે થાય. ઓકે, હવે 4 અક્ષર છે તો એને તમે 4 ફેક્ટોરિયલ રીતે અંદરો અંદર ગોઠવી શકો. તો 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવવા જાવ એનો મતલબ 24 અક્ષર થાય. એમાં 0 કેટલામું ગોતવું તો બહુ અઘરું પડે. તો એમ નહીં કરવાનું. એના માટે આપણે શું કરવાનું? તો કે પહેલા થી શરૂ થતા હોય ને એવા બધા લખી. એક તો ફાઇનલ છે કે ઝેડ થી શરૂ થાય એ આપણે ગોતવાનું છે.
0 એ કેટલામાં આવે એનો મતલબ કે છેલ્લે ઝેડ થી પહેલા તો આ બધા આવી જ ગયા હોય, તો પહેલા હું ઈ થી શરૂ થતા હોય એવા શબ્દ કેટલા બને જો તો અહીં ઈ થી શરૂ થતા હોય એમાં પહેલો ઈ હોય ને બાકીના ત્રણને તમે કેટલી રીતે ગોઠવી શકો? 3 રીતે. એક બેન તો અહીંયા 3 2 અને 1 એટલે આ 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય એટલે 3 2 6. પછી ઈ પછી આપણે કોનો વારો આવે તો કે ઓ થી શરૂ થતા હોય એવા. હવે લઈએ ઓ થી શરૂ થતા હોય ઈ પણ તમે કેટલી રીતે તો કે ચાલો ઓ થી શરૂ થતા હોય તો એનો બીજો અક્ષર તો ઈ જ હોય, એવો પછી પાછો બદલશે એટલે ઓ થી શરૂ થતો હોય એમાં આ 3 તો આવે જ છે એટલે ઈ પણ 3 ફેક્ટોરિયલ એટલે 6. પછી આર થી શરૂ થતા હોય એવા તો ઈ પણ 3 ફેક્ટોરિયલ કેમ કે 3 અક્ષર છે જ. ખ્યાલ આવે હું શું કહું? તમારે ઝેડ થી શરૂ થતો હોય જોઈએ 0. 0 નો ક્રમ કેટલામો આવે ને એબીસીડી પ્રમાણે ડિક્શનરીમાં કે આ તમે ગોઠવણી કરો, અહીંયા 4 અક્ષર છે એની તમે ગોઠવણી કરો તો 24 આવે. 24માં આ 0 નો ક્રમ કેટલામો ને એ આપણે ગોઠવવાનું, તો એ ક્યાં આવે એ જોવાનું. તો એના માટે પહેલા તો ઈ થી શરૂ થતા હોય આ 6 માં આવી ગયા, ઓ થી શરૂ થતા હોય આ 6 પછીના 6 માં આવી ગયા, આર થી શરૂ થતા હોય એના પછીના 6 માં આવી ગયા. ઓકે, આર થી શરૂ થાય એનો મતલબ કે આ 3 તો હજી આમાં આવતા જ હશે. હવે આપણે ઝેડ થી શરૂ થાય એવા એમાંય 3 તો આવે જ, પણ એમાં પહેલો અક્ષર કોણ હોય તો કે ઝેડ પછી ઈ હોય. ઝેડ પછી કોણ આવે તો કે ઈ જ. પછી તો કે એના પછી એક ઓ અને આર, તો આ શબ્દ સાથે એક અને એના પછી ઝેડ ઈ આ બેની અહીંયા કુલ 6 થાય. પણ હવે એ 6 એ 6 ને સીધા નથી લખતા, અહીં બતાવું કેમ કે વચ્ચે આપણો 0 શબ્દ આવી જતો હશે ને એટલે આવી રીતે લખો તો કે ઝેડ ઈ પછી ઓ અને પછી આર. ઝેડ પછી તો ઈ આવવાનું ફાઇનલ જ છે, પછી ઓ આવશે ને પછી આર આવશે ને. ઓકે, એના પછી ઝેડ ઈ તો આવશે જ, આ બેનો ક્રમ બદલે આર અને ઓ, તો એ તો આવી ગયું. જો હજી નું આવ્યું હોત તો શું કરે તો કે અહીંયા ઝેડ રાખે પછી ઈ આવી ગયો તો બીજી એક બદલાવે તો એમ એવી રીતના આપણે ટોટલ 24 થાય. પણ એબીસીડી પ્રમાણે 0 નો ક્રમ કેટલું તો કે 6 6 12 ને 6 18 એકા 19 અને આપણો શબ્દ કેટલામો તો કે 20મો. એબીસીડી પ્રમાણે 0 નો ક્રમ કેટલામો આવશે તો કે 20મો. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધી. હજી એકાદું એક્ઝામ્પલ આપીએ ને પછી આપણે દાખલા ગણીએ.
ઓકે, તો આપણે શબ્દકોશ પ્રમાણે કઈ રીતે ગોઠવવું એ ખબર પડી. હવે હું એમાં તમને દાખલા આપીશ. 2 દાખલા છે એ જોઈએ. એમાંનો પહેલો દાખલો, હજી તમને એવું લાગે તો આનાથી વધારે 5 આંકડાવાળો પણ લઈ શકો, તમારી રીતે ટ્રાય કરજો. આ એક શબ્દ લઈ, કે એક રેખા નામનો શબ્દ છે. આને શબ્દકોશ પ્રમાણે તમે કઈ રીતે ગોઠવી શકો? તો તમારે શું કરવાનું? તો કે પહેલા તો ABCD પ્રમાણે A આવે, પછી E આવે, પછી જોઈ લેવાનું ABCD EHGH IJK અને છેલ્લે R. આટલા શબ્દો આવે, REHKR. આ શબ્દને પછી કેમ ગોઠવવાનો? તો કે હું પહેલા માનો કે A થી શરૂ થતો હોય એવા શબ્દ લખીશ. તો A થી શરૂ થતા હોય એવા શબ્દ આવે તો એમાં 4 ને તો તમારે ગોઠવવા જ પડે. તો A થી શરૂ થાય એટલે પહેલો અક્ષર A, પણ આ 4 તો અંદર અંદર આવે જ ને, એટલે એ 4 થશે. 4 રીતે ગોઠવી શકાય તમારે, 4 ફેક્ટોરિયલ. પછી બીજો E થી શરૂ થતા હોય એવા, પછી H થી શરૂ થતા હોય એવા, પછી K થી શરૂ થતા હોય એવા લેવાના, અને છેલ્લે R થી શરૂ થતા હોય એવા. એમાં મારે ગોઠવવાનું. એમાં હું કેમ ગોઠવીશ? તો કે R થી શરૂ થાય, ઓકે, પણ પછી અહીંથી આપણે સીધા ક્રમ નહીં બતાવી દઈએ. R થી અહીંયા કેટલા થાય? તો કે 4, આ 4, અહીંયા જો અહીંયા 24 આવશે. R થી અહીંયા ભાઈ ચાલુ થતા હોય એવા 24, પાછા આમાંય 24, પાછા આમાંય 24 ને આમાંય 24. 4 એમ 24 24 24 આવે કે ન આવે? શું કામ? તો કે 4 ફેક્ટોરિયલ થાય. 4 × 3 × 2, 4 3 12. જો અહીંયા લખવાનું 4 × 3 × 2 × 1, 12 2 24. 4 3 12 2 24. અહીંયા 4 ફેક્ટોરિયલનો મતલબ 24 જ. અહીંયા પણ 24 અને અહીંયા પણ 24. ઓકે, એટલું તો થઈ ગયું. પછી શું આવે? તો કે હવે R થી શરૂ થતા હોય એવા, પણ R થી શરૂ થાય એમાં પણ જો પેલો અક્ષર R લીધો તો બીજો આપણે કયો હોય? તો કે ABCD પ્રમાણે A આવતો હોય એવો હોય. તો હવે કેટલા વધ્યા? તો કે ABCD પ્રમાણે R થી શરૂ થતું હોય લખ્યું, A આવ્યો તો કેટલા વધ્યા? તો કે 3. તો એની ગોઠવણી 3 ફેક્ટોરિયલ એટલે 6 રીતે થાય. સમજાય હું શું કહું? આપણે આ રેખા ગોતવાનું છે, પણ રેખા બનાવવા માટે પણ પહેલા તો R પછી એ જ આવે ને. આપણે આખી ગોઠવણી કઈ રીતે આ પ્રમાણે હાલવાનું હોય કે પેલો A છે, બીજો E છે, H છે, K અને R. એ પ્રમાણે આ શબ્દ કેટલામાં બને. ઓકે, ચાલો આ થઈ ગયું. પછી R આવી ગયો, A આવી ગયો. પછી હવે કોણ હોય? તો કે હવે E જ હોય, E જ આવે. પછી કેટલા વધ્યા? તો કે 2. તો એની ગોઠવણી 2 ફેક્ટોરિયલ એટલે 2 રીતે થાય. પછી તો કે પછી પાછો K વધશે. તો કે R A E અને K. તો K અને પછી શું વધે? તો કે K અને H. તો એકમાં K લખો ને એકમાં H લખો, તો એની ગોઠવણી પણ 2 રીતે જ થાય. એક માનો કે અહીંયા ગોઠવણી કરી અને એનું ઊંધું, એટલે એ પણ 2 રીતે. પછી છેલ્લો શબ્દ આપણો આવશે R A E K H. ઓકે, છેલ્લે તમે અહીંયા જે વધે એને ફેરવી નાખવાનું એટલે થઈ જશે. અહીંયા H પછી તમે શું વધશે છેલ્લો? તો કે H લઈ લીધા પછી તો એક R અને H વધશે, એને ફેરવી નાખશું આપણે એટલે આપણો શબ્દ મળી જશે. એટલે અહીંયા કરવાનું 24 24 24 4 વાર એટલે 96. 96 પ્લસ 6 102 ને 4. 96 પ્લસ 6 કરો એટલે 102 પ્લસ 4 102 અને 4 106. અને પછીનો આપણો શબ્દ આવશે 108મો શબ્દ. રેખા મળી જશે તમને. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલામાં જોઈએ. જો આને માનો કે એમ મોટું મોટું ન કરવું હોય ને તો એની શોર્ટકટ પણ છે, એ તમારે યાદ રાખવું પડે. શોર્ટકટમાં કેમ કરવું ને એ જો હું એક બોક્સ બનાવીને કરાવડાવું કે એ જ રેખા શબ્દને તમારે શોર્ટકટથી કેમ લખો. પહેલા તો આનો અક્ષર કેમ થાય? તો કે પહેલા A આવે, પછી E આવે, H K અને R. હવે અહીંયા હું એક બોક્સ બનાવું, જોજો સીધું
થઈ જશે. બોક્સની અંદર તમારે આને ઊંધેથી લખવાનું. આપણો અહીંયા REKHA જે શબ્દ હોય લખી નાખવાનો. પછી તમને દાખલો ગણવામાં જે ABCD પ્રમાણેના જે ક્રમ ગોઠવા ને એને ઊંધેથી લખવાનું. જો યાદ રાખવું પડશે, પહેલા તો આપણો જે શબ્દ હોય અહીં લખવાનો. ઓકે, આ બીજું સ્ટેપ, આ ત્રીજું, અને છેલ્લામાં આન્સર મળી જશે. ABCD પ્રમાણે જે શબ્દ આપ્યો હોય આપણું નામ એને લખવાનું. પછી એને તમે ABCD પ્રમાણે ગોઠવો, એને ઊંધેથી લખવાનું. RKHE અને A. જોજો હવે શું કરવાનું, તો કે અહીંયા R છે ને, તો અહીંયા R પછી કેટલા શબ્દ છે, તો 1 2 3 અને 4. તો R ની હેઠે 4 લખને. તો ક્યાં 4 આવી ગયા, તો KHE અને A. ઓકે, હાલો R આવી ગયો એટલે લીટી કરી નાખી. હવે E પહોંચ્યા, તો E પછી કેટલા શબ્દ, તો કે 1. તો અહીંયા 1. હવે E આવી ગયો એટલે લીટી. હવે E ને ગણતા નહીં, જોજો શોર્ટકટ. પછી કોણ આવ્યું, તો કે K. પહેલા શું કર્યું, તો કે જે શબ્દ હતો એમને એમ લખ્યો, એને મેં ABCD પ્રમાણે ગોઠવો, એને મેં ઊંધેથી લખ્યું. પછી તો કે અહીંયા K પહોંચ્યા, તો K પછી આમ 3 છે, પણ E જો અહીંયા આવી ગયો એટલે K પછી હવે 2 છે. તો ચાલો K પણ આવી ગયો. હવે H પછી આમ 2 છે, પણ E ને મેં લઈ લીધો, લીટી કરી લીધી એટલે નથી લેવાનું. તો H પછી 1. ઓકે, હવે A પછી 1 નથી, તો 0. પછી જ્યાં પણ દાખલો છેલ્લે પહોંચ્યા હોય ત્યાંથી 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 4. 0 થી આવવાનું, જેટલા ખાના હોય ને એટલા ફેક્ટોરિયલ કરવા. પછી ખાલી આ બેયનો ગુણાકાર કરવાનો. 4 ફેક્ટોરિયલ એટલે 24 ગુણ્યા 4 96. 3 ફેક્ટોરિયલ 3 2 6 1 6. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 2 4. 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 એટલે 1. જ્યારે અહીં 0 ફેક્ટોરિયલ એટલે 1 ઇન્ટુ 0 એટલે 0. આ જે જવાબ આવે ને એમાં પ્લસ 1 આંકડો કરવાનો. કેમ કે અહીંયા જે જવાબ આવશે ને એ તમારા શબ્દની પહેલાના આંકડા આવશે. કે એ શબ્દની પહેલા કેટલા આંકડા, તો કે અહીંયા આવ્યા નહીં ટોટલ, એમાં 1 ઉમેરશો એટલે આપણા શબ્દનો ક્રમ આવશે. તો 96 પ્લસ 6 પ્લસ 4 1 એટલે 6 ને 4 10 ને 1 11 વત્તા 1 એટલે 96 વત્તા તમે 12 કરી નાખો તો પણ તમારો જવાબ આવી 6 ને 2 8 9 ને 1 10. તો આપણો ક્રમ કેટલામાં હશે, 108. ઓલું લાંબુ કંઈ કરવું ન પડે, બોક્સથી કરો ને તો આ જ વસ્તુ તમે 0માં કરો છો. તો અહીંયા બોક્સમાં મારે પહેલા 0 લખી નાખવાના. ZERO. એવું જરૂરી નથી કે આમ જ લખો. અહીંયા પહેલા 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અહીં લખો તો પણ ચાલે, ગુણાકાર જ કરવાનો. હવે કેમ ગોઠવવાનું, તો કે ABCD માં પહેલા E આવે, પછી O, પછી R, પછી Z. એને ઊંધેથી લખો તો કે ZROE. ચાલો Z પછી કેટલા આંકડા, તો કે 3. તો અહીંયા 3. પછી E પછી કેટલા આંકડા, તો કે 1 નહીં એટલે 0. પછી R પછી કેટલા આંકડા, E એકવાર આવી ગયો એટલે લેવાનું નથી, જો અહીંયા આવી ગયો. R પછી 1 આંકડો, પછી O પછી 1 આંકડો છે પણ આવી ગયો એટલે લેવાનું નથી, +1 છેલ્લે કરવાનું. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 2 6 3 9. ભાઈ 3 2 6 એના ગુણ્યા 3 કરીશ, 6 3 18 થશે. તો અંતર 9 ગુણ્યા 2 કરો તો પણ વાંધો નહીં. પછી 2 ફેક્ટોરિયલનો 0 સાથે ગુણાકાર એટલે 0 જ. 1 ફેક્ટોરિયલનો 1 સાથે ગુણાકાર એટલે 1. 18 + 1 19 + 1 એટલે 20 થઈ ગયા. જો 0 હમણાં થોડી વાર પહેલા આપણે 20 જ મળ્યો હતો, યાદ છે? તો એને સીધું શોર્ટકટથી તમે ગોઠવી શકો. ઓકે, હવે દાખલો જોઈએ. ચાલો હવે તમને એક અગેન શબ્દ આપ્યો, પછી એમાં શું કીધું તમને ક્વેશ્ચનમાં, તો કે અગેન શબ્દના બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. એટલે પહેલા તો આપણે અગેન શબ્દના કેટલા શબ્દો બનાવી ગોઠવવાનું,
અને જો આ શબ્દનો શબ્દકોશ પ્રમાણે લખ્યા હોય તો 50મા સ્થાને કયો શબ્દ આવે એ પણ મેળવવાનું. 50મા ક્રમે અગેનનો ક્રમ કેટલામો એવું નહીં, 50મા સ્થાને કયો આવે નહીં કેવળ. પહેલા તો તમને આ અક્ષર આપ્યો, આમાં એ 2 વાર રિપીટ થાય. એ કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર. ઓકે, હાલો આની મારે ગોઠવણી કેટલી રીતે થાય? તો કે 5 અક્ષરને મારે ગોઠવવાના, 5 ખાનામાં ગોઠવવાના થાય. તો તમે કઈ રીતે ગોઠવો? તો 1 2 3 4 5 એટલે એને 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવીએ, પણ એમાં એ 2 વખત છે. તો નીચે હું 2 ફેક્ટોરિયલ લખીશ. તો અહીંયા 5 × 4 × 3 × 2, નીચે પણ 2 ગયા, 5 4 20 13 60. તો અગેન શબ્દના કેટલા અક્ષર બને? તો કે 60. ઓકે, હવે એમાં 50મો અક્ષર કયો એ ગોતવું હોય તો પેલાનો ABCD પ્રમાણે ગોઠવવા જાઓ તો એ આવે, પછી G આવે, પછી H I J K L M N, એટલે આ રીતે આવે. ઓકે, ચાલો હવે આની હું ગોઠવણી કરું તો પહેલો અક્ષર માનો કે A થી શરૂ થતો એવા કેટલા? તો કે આ A થી શરૂ થતો એમાં લખીશ. તો અહીંયા 1 2 3 ને 4 અક્ષર છે. હવે જો અહીંયા 1 A, પછી અહીંયા G I અને નાલો માની લો કે આવું છે, પેલો અક્ષર આ જ છે તો એ ત્યાંથી જ શરૂ થાય. ABCD પ્રમાણે ઈ જ છે. પણ અહીંયા નીચે ફેક્ટોરિયલ લેવા જશો, આ 4 અક્ષરને તમે અંદરો અંદર પેલા A વાળા બધા આવી ગયા, પછી અહીંયા G વાળા બધા આવશે, પછી I વાળા, પછી N વાળા, પણ પેલો તો એ જ રહેશે. એટલે અહીંયા જે આ 4 ને ગોઠવવાના છે એમાં ક્યાંય એ રિપીટ નથી થતો. જો કે થાય નથી થતો, એટલે નીચે લખવાનું થશે નહીં. તો ટોટલ અહીંયા કેટલા? 4 ફેક્ટોરિયલ રીતે. પછી તો કે A થી શરૂ થતા હોય બધા આવી ગયા. હવે તો કે G થી શરૂ થતા હોય એવા જોજો, G થી શરૂ થતા હોય એવા અક્ષર 4 છે, એટલે 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકો, પણ એમાં 2 વાર A આવે. જો G થી શરૂ થાય એનો મતલબ તમારે AAIN મૂકવાના ને, એની ગોઠવણી અંદરો અંદર કઈ શકો, પેલો G પછી A છે પછી પાછો S, તો 2 વાર A આવ્યો. એવા બનતા હોય ત્યાં નીચે લખવું પડશે. તો 4 × 3 × 2 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગયું, એટલે 4 3 12. અહીંયા 4 × 3 × 2 × 1 નથી લખું, 4 3 12 2 24. ઓકે, ચાલો હવે I થી શરૂ થતા હોય એવા તો કે કેટલા થાય? ઈ પણ 4 ફેક્ટોરિયલ. I થી શરૂ થાય એટલે 4 આંકડા વધ્યા, 4 ફેક્ટોરિયલ, પણ એમાંય 2 આવે. જો તો 4 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે ઈ પણ 12. તો અહીંયા 24 + 12 + 12 48 તો થઈ ગયા. જો 50મો શબ્દ કયો હોય જોઈએ. ઓકે, આના પછી છેલ્લો અક્ષર N થી શરૂ થતા હોય એવા, તો N થી શરૂ થતા હોય એને તમે કેમ લખો? તો કે N પછી A પછી A પછી ABCD માં કોણ આવે? G આવે કે I આવે પહેલા? તો કે પહેલા G આવે, તો G પછી I, તો આ શબ્દ 49મો થાય. સમજાયું શું કવિ? પછી તો કે અહીં N થી શરૂ થતા હોય ને એવા 12 છે, પણ હું એ લખતો નથી અત્યારે, એમાં હું આ ગોઠવું છું, કેમ કે આપણે 50મો જ જોઈએ. એટલે તો 48 તો થઈ ગયા હતા અહીંયા, તો આ મળ્યો એ 49મો. પછી N થી શરૂ થતા હોય એમાં પહેલા 2 A તો રે જ, પછી આ 2 બદલી જાય. આ શબ્દ 50મો શબ્દ કયો હશે? તો કે NAAIG. ખ્યાલ આવ્યો? 50મો શબ્દ કયો હશે? તો કે NAAIG. જોઈ લો ફટાફટ, પછી આગળ વધીએ. એક દાખલો બાકી છે, પછી આ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, એના પછી લાસ્ટ દાખલો જોઈએ. આ બધી વસ્તુ આપણે આ વખતે એક્ઝામમાં પૂછાવાની નથી, પણ શીખવા માટે ભણવી પડે. શું આપ્યું? તો કે એક્ઝામિનેશન. શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય
તે પહેલા કેટલા શબ્દ હોય? તમને એક શબ્દ આપ્યો એક્ઝામિનેશન. ઓકે, ચલો આ એક શબ્દ છે, એમાં પ્રથમ અક્ષર ઈ થી શરૂ થતા હોય એવા કેટલા શબ્દો આવે એની પહેલાના, જો પાછું વાંચું, એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય એ શબ્દ પહેલા કેટલા શબ્દો બને એ કહેવાનું છે. માની લો કે ઈ થી શરૂ થતો, પહેલા હું આખાને એબીસીડી પ્રમાણે ગોઠવી દઉં. જો આખાને એબીસીડી પ્રમાણે ગોઠવો તો પહેલા આમાં 2 એ છે. ચાલો તો એ પછી એ બી સી ડી ઈ, સીધો ઈ જ છે. એફ જી એચ આઈ, તો પછી 2 આઈ, પછી એમ, પછી 2 એન છે. જો પછી ઓ, પછી શું વધે તો કે પી ક્યુ આર એસ ટી યુવી ડબલ્યુ એક્સ. 11 ઉપર છે એટલા થઈ ગયા એટલે ગોઠવાઈ ગયું. ઓકે, ચાલો આ પહેલો શબ્દ થાય. હવે શું કીધું? ઈ થી શરૂ થતો હોય એવું, તો ઈ પહેલા હોય પછી તો આ બધા જ હશે. તો ઈ થી શરૂ થતો હોય એવો આ શબ્દ છે. આની પહેલા કેટલા શબ્દ આવે એવું કીધું. તો ઈ ની પહેલા આંકડો કોણ છે? તો કે એ એક જ. તો મારે ઈ થી શરૂ થતો હોય તેવો શબ્દ મેળવવા એ થી શરૂ થતા શબ્દોના ક્રમચય મેળવી લ્યો એટલે મળી જાય તમને ઈ થી શરૂ થતો એની પહેલાના. એની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો એ મેળવી લ્યો એટલે ઈ થી શરૂ થાય એની પહેલાના મળી જાય. ઓકે, ચાલો હું એની ગોઠવણી કરવા જાઉં. અહીંયા તો આ પેલો એ લીધો, એની અંદર કેટલા વધે? તો કે આ એ આવી જાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચાલો, એટલે 10 ફેક્ટોરિયલ ના છેદમાં રિપીટ થાય છે. જો એને રિપીટ નથી કરવાનો, એકલો જ છે. એક તો આવી ગયો. હવે અંદરની ગોઠવણી મારે કરવાની છે. તો એ થી શરૂ થતા એ બધાની ગોઠવણી કરો. મેં એક એ તો આવી ગયો, એક અંદર છે એટલે એ એકલો જ છે, 2 નથી. એટલે એ એક જ વાર આવશે, આઈ 2 વાર આવે, એન 2 વાર આવે. એના સિવાય કાંઈ નથી. જો મારી સાથે સાથે ગુણાકાર કરતા જાજો. 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 છેદમાં 2 × 2 4. આ 4 જવા દઉં. 10 એમને એમ જોજો. 10 અને 5 2 10 × 10 સીધા 100 કરી દઉં. 9 8 72 કરી દઉં. 6 7 42 કરી દઉં. 5 તો નીકળી ગયા, 2 નીકળી ગયા, × 3 એટલે તમારે 100 × 72 × 42 × 3 કરવાનું. 100 × 72 × 42 × 3 કરો એટલે આન્સર આવી જાય. 90 ઓકે, આપણો આન્સર શું આવશે? તો કે 90 73 00. ઓલાનો ગણવાનો છેલ્લે 2 મિનિટ મૂક દેવા. ઓકે, એ થી શરૂ થતા, ભાઈ ઈ થી શરૂ થતા હોય એની પહેલાના શબ્દ આટલા, એટલે આટલા શબ્દો છે ને એ થી શરૂ થાય છે. પછી ઈ, હજી માની લો કે આઈ થી પૂછે તો અહીંયા આઈ આવ્યું, તો તમારે એ થી શરૂ થતા હોય અને ઈ થી શરૂ થતા હોય એ 2 મેળવી ટોટલ ભેગો કરી દો એટલે આઈ થી શરૂ થતા હોય પૂછે. ઈ એમ પૂછે એમ થી શરૂ થતા હોય તો એ ઈ અને આઈ થી શરૂ થતા હોય ત્રણેય મેળવી ભેગા કરી દો
એટલે એમથી શરૂ થાય મળી જાય. એટલે પહેલાં તમારે ABCD પ્રમાણે ગોઠવી નાખવાનું, પછી જેટલાથી કે એટલા ફેક્ટોરિયલથી જવા માંડવા. ઓકે, ચાલો અહીંયા લેક્ચર પૂરો કરીએ. શબ્દકોશના દાખલા પૂરા થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરના અને આગળના ચેપ્ટરના MCQ જોવાના છે. ઓકે, ચાલો આજનો લેક્ચર અહીંયા પૂરો. જય શ્રી કૃષ્ણ. ઓકે, આનો ગુણાકાર ચેક કરી લેજો. 72 × 42 × 3 એટલે 90 આવે છે. ઓકે, જોઈને તમારી રીતે આ ગુણાકાર કરી લેજો. ચલો અહીંયા લેક્ચર પૂરો કરીએ.